નમસ્કાર. ધોરણ 7 પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેની અંદર આજે આપણે જોઈશું અપૂર્ણાંક એટલે શું. તો અપૂર્ણાંક શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય. અપૂર્ણાંક શબ્દને આપણે જોઈએ તો ખ્યાલ આવે કે અંદર શું છે, પૂર્ણાંક. તો આપણે ધોરણ 6 ની અંદર પૂર્ણાંક સંખ્યા વિશે શીખી ગયા છે. તો પૂર્ણાંક સંખ્યાની અંદર તેનો સમાવેશ થાય તો અસંખ્ય સંખ્યાથી શરૂ કરીને ઋણ 4, ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2, 3, 4 થી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે, જેને આપણે કઈ સંખ્યા કહીએ છીએ, પૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક એટલે શું, જે પૂર્ણ નથી તે. બરાબર, એટલે કે અપૂર્ણાંકમાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ થશે નહીં. અપૂર્ણાંક એ કેવો છે, પૂર્ણ નથી. સામાન્ય રીતે અપૂર્ણાંકના બે ભાગ છે. બરાબર, અપૂર્ણાંકના બે પ્રકાર છે. પહેલું તો સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. હવે સાદા અપૂર્ણાંકના પણ બે પ્રકાર છે. તો સાદા અપૂર્ણાંક એટલે શું કે જેનું સ્વરૂપ કેવું હોય, p/q સ્વરૂપે હોય. p/q એટલે કેવું, ઉપર શું હોય, અંશ હોય અને નીચે છેદ હોય. તો આ રીતનું જે સ્વરૂપ હોય તેને આપણે કહીશું સાદા અપૂર્ણાંક. એટલે કે અંશ અને છેદ જેવું સ્વરૂપ જે દેખાય તે અપૂર્ણાંકને આપણે કહીશું સાદા અપૂર્ણાંક. સાદા અપૂર્ણાંકના પણ પાછા બે પ્રકાર છે, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. હવે આપણે જોયું કે સાદા અપૂર્ણાંક છે તેનું સ્વરૂપ કેવું હોય, અંશ અને છેદ સ્વરૂપે. તો સાદા અપૂર્ણાંકનો જ પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તો જેનો અંશ છે તે કેવો હોય, નાનો હોય અને છેદ કેવો હોય, મોટો હોય. અંશ એટલે ઉપર હોય, છેદ એટલે નીચે હોય. એટલે અંશ કેવો હોય, નાનો હોય અને છેદ કેવો હોય, મોટો હોય. તો એવા અપૂર્ણાંકને આપણે કહીશું શુદ્ધ અપૂર્ણાંક. એક ઉદાહરણ જોઈએ, 2/5. બરાબર, તો 2/5 તો 2 અને 5 માં 2 એ નાની સંખ્યા છે, એટલે અંશ એ કેવો છે, નાનો છે અને છેદ એ કેવો છે, મોટો છે. તો આ જે અપૂર્ણાંક થશે તેને આપણે શું કહીશું, શુદ્ધ અપૂર્ણાંક. હવે અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું કે એ પણ કોનો પ્રકાર છે, સાદા અપૂર્ણાંકનો જ પ્રકાર છે. એટલે એનું સ્વરૂપ કેવું હશે, અંશ અને છેદ સ્વરૂપે હશે. તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું, જેનો અંશ કેવો હોય, મોટો હોય અને છેદ કેવો હોય, નાનો હોય. ખાસ ધ્યાન રાખજો, અશુદ્ધ અપૂર્ણાંકનો અંશ કેવો હોય, મોટો હોય. જો યાદ રાખવા માટે એક રીત, અશુદ્ધ અપૂર્ણાંકનો અંશ મોટો તો મોટો, અંશ મોટો તો અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર, તો જે અપૂર્ણાંકનો અંશ કેવો હોય, મોટો હોય તો એ અપૂર્ણાંકને આપણે કહીશું અશુદ્ધ અપૂર્ણાંક. હવે એક ઉદાહરણ જોઈએ, આ ઉદાહરણ જોઈએ 2/5 છે. એની જગ્યાએ જો આપણે લખીએ 5/2 તો અંશ કેવો થઈ ગયો, મોટો થઈ ગયો અને છેદ કેવો થયો, નાનો. તો આ જે છે તેને આપણે કહીશું અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર, અપૂર્ણાંકના બે પ્રકાર, સાદા અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક. સાદા અપૂર્ણાંકના પાછા બે પ્રકાર, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય કે જેનો અંશ નાનો, છેદ મોટો. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું, અંશ મોટો, યાદ રાખજો, અંશ મોટો અને છેદ નાનો. તેવા અપૂર્ણાંકને આપણે કહીશું અશુદ્ધ અપૂર્ણાંક. હવે દશાંશ અપૂર્ણાંક એટલે શું કે દશાંશ સંખ્યાને દર્શાવવા માટે આપણે શું શીખી ગયા છે છઠ્ઠા ધોરણમાં, આવું જે ચિહ્ન હોય, ડોટ હોય, બરાબર, એના વડે દર્શાવે છે. એટલે કે આ જે ડોટ છે તેને આપણે શું કહીશું, આ જે ડોટ છે એને આપણે કહીશું દશાંશ ચિહ્ન. એટલે સાદા અપૂર્ણાંકને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ, દશાંશ અપૂર્ણાંકને દર્શાવવા માટે આપણે દશાંશ ચિહ્નનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. હવે દશાંશ કોઈ સાદા અપૂર્ણાંક આપેલા હોય એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય, તો એનું એક આપણે ઉદાહરણ જોઈએ કે એક સંખ્યા છે 25/10. તો આ કેવો અપૂર્ણાંક થશે, સાદો અપૂર્ણાંક. બરાબર, કેમ કે અંશ અને છેદ આપેલું છે. તો અંશ અને છેદ સ્વરૂપે હોય તો એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય, તો 25/10 એને આપણે
હવે 2.5 આ કેવી રીતે આવે તો એ પણ આપણે શીખીએ કે 25 ના છેદમાં 10 તો છેદમાં કેટલા છે 10 છે એટલે 25 ને આપણે 10 વડે ભાગવાનું છે તો જ્યારે પણ કોઈ પણ સંખ્યાને આપણે 10 વડે ભાગવાનું હોય ત્યારે આપણે શું કરવું પડે છેદમાં કેટલા શૂન્ય છે એક શૂન્ય છે બરાબર તો આપણે એક એકમ ડાબી બાજુ ખસવું પડે એટલે અહીં 25 છે તો આપણે સમજવાનું કે દશાંશ ચિહ્ન ક્યાં હશે અહીં આપણે 25 ને લખવા હોય તો આપણે આ રીતે લખીએ છીએ બરાબર 25.00 તો 25 ના છેદમાં 10 એટલે કે 10 વડે ભાગવાનું છે તો 25 ને આપણે 10 વડે ભાગવાનું છે તો આપણે શું કરીશું કે જ્યારે પણ છેદમાં કેટલા એક શૂન્ય હોય તો આપણે ડાબી બાજુ એક એકમ ખસીશું એટલે હવે દશાંશ ચિહ્ન અહીંયા છે તો અહીંથી આપણે ડાબી બાજુ એક એકમ ખસીશું તો કેટલા મળશે 2.5 પડી કે સમજ દશાંશ ચિહ્ન ક્યાં હોય અહીંયા બરાબર આ 25 છે તો દશાંશ ચિહ્ન અહીંયા હોય તો અહીંથી આપણે એક એકમ શું કરીશું ડાબી બાજુ ખસીશું એવી જ રીતે 25 બીજું ઉદાહરણ લઈએ આપણે કે 25 ને આપણે 10 વડે ગુણવાનું હોય અને 25 ને આપણે 10 વડે ગુણીએ આને દશાંશ સંખ્યામાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવીશું 25 ને 10 વડે ગુણવાનું છે તો એને દશાંશ સ્વરૂપમાં આપણે ફેરવવું હોય તો એ દશાંશ ચિહ્ન ક્યાં છે અહીં છે તો અહીંથી આપણે એક એકમ કઈ બાજુ ખસવાનું જમણી બાજુ ખસવાનું તો શું થશે 250.0 થશે બરાબર જ્યારે પણ દશાંશ ચિહ્નમાં ફેરવવાનું હોય દશાંશ સંખ્યામાં ફેરવવાનું હોય તો ભાગાકાર કરવાનો હોય એટલે કે છેદમાં 10 આપેલા હોય 100 આપેલા હોય 1000 આપેલા હોય એટલે કે 10 વડે ભાગવાનું હોય 100 વડે ભાગવાનું હોય 1000 વડે ભાગવાનું હોય તો આપણે શું કરીશું ડાબી બાજુ ખસીશું છેદમાં એક શૂન્ય હોય તો એક એકમ ડાબી બાજુ ખસીશું બે શૂન્ય હોય તો બે એકમ ડાબી બાજુ ખસીશું બરાબર અને 10 વડે ગુણવાનું હોય 100 વડે ગુણવાનું હોય 1000 વડે ગુણવાનું હોય તો આપણે જમણી બાજુ શું કરીશું એટલા એકમ આગળ ખસીશું આપણે દશાંશ અપૂર્ણાંક વિશે હજુ પાછળ આગળ વિશેષ વિસ્તારથી જોઈશું હવે આપણે જોઈએ કે અપૂર્ણાંક હોય સાદા અપૂર્ણાંક હોય તેના સરવાળા બાદબાકી આપણે કરવાના હોય તો કેવી રીતે કરી શકીએ તો સાદા અપૂર્ણાંકના એટલે અપૂર્ણાંકના આપણે સરવાળા બાદબાકી કરવા હોય તો કેવી રીતે કરીએ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ એક દાખલો આપણે લઈએ કે 2/10 વત્તા 3/2 હવે આ કે આપણે જોઈએ તો છેદમાં કેટલા છે 10 છે અહીં છેદમાં કેટલા છે 2 છે તો આ બંને અપૂર્ણાંક છે 2/10 વત્તા 3/2 બંને અપૂર્ણાંકના છેદ કેવા છે અલગ અલગ જ્યારે પણ આપણે શું કરવાના હોય અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવાના હોય ત્યારે છેદ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તો જેના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકને આપણે કહીશું સમછેદી અપૂર્ણાંક અને જેના છેદ કેવા છે અલગ અલગ એટલે કે અહીં 10 છે અને અહીં 2 છે તો આ બંનેના છેદ કેવા છે ઉપર છે તે અંશમાં 2 છે છેદમાં 10 છે અંશમાં 3 છે છેદમાં 2 છે તો છેદ કેવા છે અલગ અલગ તો જે અપૂર્ણાંકના છેદ અલગ હોય તેને આપણે કહીશું વિષમછેદી અપૂર્ણાંક અને છેદ જો સરખા હોય તો એને આપણે કહીશું સમછેદી અપૂર્ણાંક હવે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી કરવાના હોય તો આપણે શું કરવું પડે એનો છેદ સરખો કરવો પડે તો છેદ સરખો કરવા માટે આપણે શું કરવું પડે એના લસા લેવા પડે એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવાના હોય ત્યારે એને આપણે પહેલા સમછેદી અપૂર્ણાંક બનાવવા પડે ને એના માટે આપણે શું કરવું પડે લસા લેવો પડે તો 10 અને 2 નો આપણે લસા લઈશું બરાબર પહેલા સૌપ્રથમ આપણે શું કરીશું આને સમછેદી અપૂર્ણાંકમાં ફેરવીશું તો 10 અને 2 નો આપણે લસા લઈશું તો પહેલા આપણે 2 વડે ભાગ જશે લસા શોધતા આપણે ધોરણ 6 માં શીખી ગયા છે બરાબર તો 2 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીશું તો 10 આવશે 5 વડે 2 × 5 ને 2 એકા 2 હવે કેટલા છે 5 તો 5 વડે ભાગ જશે 5 એકા 5 ને આ 1 બરાબર તો લસા કેટલો થશે લસા આ બેનો ગુણાકાર બરાબર 2 × 5 તો કેટલા થશે 2 × 10 તો આ જે અપૂર્ણાંક છે એટલે કે 10 અને 2 નો લસા કેટલો થાય છે 10 થશે હવે લસા આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ તો
તો કેવી રીતે 10 અને 2 આ બે સંખ્યા આપેલી છે તો આપણે જાણીએ છીએ કે 2 એ 10 નો શું છે અવયવ છે બરાબર તો 2 એ 10 માં આવી જ જાય છે એટલે આનો લસાઅ કેટલો થશે 10 થશે એવી જ રીતે ધારો કે કોઈ એક એવી સંખ્યા છે 3/5 વત્તા 2/3 તો 5 અને 3 માંથી એટલે કે બે સંખ્યા આપેલી છે બે માંથી કોઈ પણ એક શું હોય અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે જાણીએ છીએ 5 એ કેવી છે અવિભાજ્ય સંખ્યા 3 પણ કેવી છે અવિભાજ્ય સંખ્યા બે માંથી એક પણ અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે એ બેનો ગુણાકાર કરીએ તો પણ આપણને શું મળી જાય એનો લસાઅ તો આપણે આ રીતે કરવાની જરૂર પડતી નથી ફટાફટ ડાયરેક્ટ થઈ જાય કે 5 અને 3 માંથી એક અવિભાજ્ય સંખ્યા છે 5 કે 3 બંને અવિભાજ્ય સંખ્યા છે અહીંયા તો આ બેને શું કરી દેવાનો ગુણાકાર તો 5 તાલી 15 તો આનો લસાઅ શું થશે 15 તો આપણે ગણવું નહીં પડે એવી જ રીતે 10 અને 2 નો આપણે લસાઅ પણ શોધવો પડે ને કેમ કે 2 એ 10 નો શું છે અવયવ છે આવી જ જાય છે બરાબર એની અંદર તો 10 આનો લસાઅ શું થશે 10 થશે હવે આપણે જોઈએ લસાઅ 10 આપણે 2/10 વત્તા 3/2 નો લસાઅ સુધી કાઢ્યો કેટલો 10 તો લસાઅ 10 આવી ગયો તો 10 ને આપણે એવી કઈ સંખ્યા વડે ગુણીએ આપણે હવે શું કરીશું છેદ સરખા કરીશું તો 10 ને આપણે એવી કઈ સંખ્યા વડે ગુણીએ તો 10 થાય તો અહીં 10 આપેલા છે એટલે 10 ને આપણે 1 વડે ગુણીએ તો અંશને છેદને આપણે 1 વડે ગુણીએ તો અંશને પણ શું કરવું પડે ગુણવું જ પડે બરાબર અહીં આપણી મરજીનું ચાલે નહીં એટલે આપણે અહીં 1 વડે ગુણીએ તો ઉપરનાને પણ 1 વડે ગુણવું પડે બરાબર એવી જ રીતે વત્તા 3/2 છે તો 2 ને આપણે એવી કઈ સંખ્યા વડે ગુણીએ કે જેથી 10 આવે તો આપણે જાણીએ છીએ કે 2 ને આપણે 5 વડે ગુણીએ તો શું આવે 10 એવી જ રીતે નીચેને 5 આપીએ તો ઉપરનાને પણ શું કરવું પડે 5 આપવા પડે નહીં તો શું થાય લડાઈ થાય બરાબર ઉપરવાળો અને નીચેવાળો શું કરશે લડાઈ કરશે એટલે છેદને જો 5 આપીએ તો ઉપર પણ કેટલા આપવા પડે એટલા જ આપવા પડે બરાબર 2 ગુણ્યા કેટલા થશે 2 10 ગુણ્યા કેટલા થશે 10 વત્તા આ બેનો ગુણાકાર 3 × 5 = 15 2 × 5 કેટલા 10 જો હવે છેદ આવી ગયા સરખા છેદ સરખા હોય તો અંશનો શું કરી દેવાનો સરવાળો તો છેદ સરખા છે તો એને આપણે એકવાર લખીશું 2 + 15 2 + 15 કેટલા થશે 17/10 તો આનો સરવાળો કેટલો આવશે 17/10 આપણે સાદા પૂર્ણાંક સંખ્યાનો સરવાળા બાદબાકી તો સરળતાથી કરી શકીએ પણ જ્યારે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવાના હોય ત્યારે ખાલી એટલું જ યાદ રાખવાનું છેદ શું કરવાના સરખા કરીને એને સમછેદી અપૂર્ણાંક બનાવવાના અને છેદ સરખા કરવા માટે આપણે શું શોધવું પડે એના લસાઅ શોધવા પડે લસાઅ શોધ્યા પછી શું કરવાનું કે છેદ સરખા કરવા માટે એને કઈ સંખ્યા વડે ગુણીએ તે છેદ સરખો થાય છેદને આપણે જેટલી સંખ્યા વડે ગુણીએ તેટલી સંખ્યા વડે શું કરવાનું અંશને ગુણવાનું અને પછી છેદ સરખો થઈ જાય એટલે અંશોનો શું કરવાનો સરવાળો કરવાનો તો બસ એટલું જ ધ્યાન રાખીશું તો આપણે દાખલા ગણી શકીશું તો હવે આપણે આ થિયરી પર આધારિત દાખલાઓ જોઈશું આભાર Subscribe now and press the bell icon. Never miss an update.